મધ્યપ્રદેશની 8 બેઠકો પર આજે મતદાન થશે તો લોકસભા 2024ની ચૂંટણીને લઈને ચોથા તબક્કાનું જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશની 8 બેઠકો પર આજે મતદાન થશે। ગુજરાતની બોર્ડર નજીકના ગામોમાં મતદાન થશે। આદિવાસી વિસ્તારમાં મતદાન શરૂ થયું તો જાબુઆ, મેઘનગર, થાંદલામાં પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અલીરાજપુર, પિટોલમાં પણ આજે મતદાન। ત્યારે ભાજપમાંથી અનિતા ચૌહાણ ઉમેદવાર છે તો કોંગ્રેસમાંથી કાંતિલાલ ભૂરિયા ઉમેદવાર છે। ત્યારે આ બંને ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળશે। તો કાંતિલાલ ભૂરિયા પૂર્વ કોંગ્રેસના સાંસદ છે ને હમણાં સુધી 2 વખત તેઓ હારી ચૂક્યા છે તો કોંગ્રેસ સરકારમાં કેબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યા છે કાંતિલાલ ભૂરિયા, જ્યારે અનિતા ચૌહાણને પ્રથમ વખત ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। ત્યારે આ બંને ઉમેદવારો વચ્ચે આજે ખરાખરીનો જંગ ખેલાશે। મધ્યપ્રદેશની 8 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે। ગુજરાતની બોર્ડર નજીકના ગામોમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આદિવાસી વિસ્તારમાં મતદાન શરૂ તો જાબુઆ, મેઘનગર, થાંદલામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। અલીરાજપુર, પિટોલમાં પણ આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। ત્યારે ભાજપમાંથી અનિતા ચૌહાણ ઉમેદવાર છે ત્યારે કોંગ્રેસમાંથી કાંતિલાલ ભૂરિયા પણ મેદાનમાં છે। ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। દાહોદ નજીક મધ્યપ્રદેશની પિટોલ બોર્ડર ઉપર આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા મોટી મોટી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। આજે લાઈનમાં બેઠેલી જેટલી પણ મહિલાઓ છે તેઓ વોટ નાખવા માટે આવી છે। આજે રતલામ સીટ જે ગણવામાં આવે છે તે રતલામ સીટને લઈને અહીંયા લોકસભાનું જો ઇલેક્શન છે તે ચાલી રહ્યું છે। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે અહીંયા મુકાબલો ચાલી રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે મોટી સંખ્યામાં આ પિટોલની જે શાળા આવેલી છે, પ્રાથમિક શાળા લેબર બડી પ્રાથમિક શાળાની અંદર મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। આજે ચોથા તબક્કાના મતદાનમાં મધ્યપ્રદેશની 8 જેટલી સીટો ઉપર મતદાન ચાલી રહ્યું છે। તેમાંની આ એક રતલામ સીટ છે। આ રતલામ સીટને લઈને પણ અહીંયા મતદારો છે તે મત નાખવા માટે આવી રહ્યા છે। દાહોદથી નજીક જે બોર્ડર આવેલી છે, પિટોલ ગામ કહેવામાં આવે છે, આ પિટોલ ગામમાં આજે લોકસભા ઇલેક્શનનું જે મતદાન છે રતલામ સીટ માટેનું તે ચાલી રહ્યું છે। રતલામ સીટ માટે 3 જિલ્લા અહીંયા નક્કી કરવામાં આવ્યા છે। એક જ સીટમાં 3 જિલ્લા છે, અલીરાજપુર છે, ઝાબુઆ છે તેમજ રતલામ છે। આ ત્રણેય જિલ્લાઓને મેળવીને અહીંયા એક સીટ છે લોકસભાની। તે લોકસભાની સીટ ઉપર આજે ચોથા તબક્કાનું મતદાન છે તે ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મહિલાઓ, પુરુષો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ।